નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ એજ્યુકેશનના આજના વિડીયો લેક્ચરમાં હું જીતેન્દ્ર ગોહિલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। જેમ કે તમે સૌ જાણતા જ હશો કે અત્યારે આપણે પ્રેપોઝિશન્સ સિરીઝ ચલાવી રહ્યા છીએ અને એ સિરીઝનો અત્યારનો આપણો જે વિડીયો છે એ છે પાર્ટ 3। પાર્ટ 3માં આપણે આજે ભણવાના છીએ પ્રેપોઝિશન્સ ઓફ ટાઈમ। તો ચાલો શરૂ કરીએ। तो मित्रों આપણે સૌ જાણીએ છીએ કે પ્રેપોઝિશન્સ ઘણા બધા છે। એમાંના આજે આપણે જે ભણવાના છે એ ત્રણ પ્રેપોઝિશન્સ છે, એ છે ઇન, ઓન અને એટ। આ ત્રણેય પ્રેપોઝિશન્સ ઘણીવાર પ્રેપોઝિશન્સ ઓફ ટાઈમ તરીકે ઓળખાય છે તથા ઘણીવાર એ પ્રેપોઝિશન્સ ઓફ પ્લેસ તરીકે એટલે કે જગ્યા દર્શાવતા પ્રેપોઝિશન્સ તરીકે પણ વપરાય છે। તો આજે આપણે એનો જ્યારે અભ્યાસ કરવાનો છે ત્યારે આપણે એને પ્રેપોઝિશન્સ ઓફ ટાઈમ તરીકે આપણે એનો અભ્યાસ કરીશું। તો જોઈએ। હવે અહીં કેટલીક એવી બાબતો દર્શાવી છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે કેવા કેવા સ્થાને ઇન વપરાશે, કઈ કઈ જગ્યાએ ઓન અને કઈ કઈ જગ્યાએ એટ વપરાશે। સૌથી પહેલું જોઈએ પાર્ટ્સ ઓફ ધ ડે, દિવસના કોઈ પણ એવા વિભાગ, બરાબર। ધારો કે મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ, બરાબર। અમુક અમુક કલાકના જે આ સમયગાળા છે એની સાથે ઇન વપરાય છે। ત્યાર પછી છે પીરિયડ્સ ઓફ ટાઈમ, એટલે કે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, બરાબર। પાસ્ટ એટલે કે ભૂતકાળની કોઈ વાત હોય, પ્રેઝન્ટ એટલે કે અત્યારની હાલની કોઈ વાત હોય, ફ્યુચર એટલે કે ભવિષ્યનો કોઈ સમયગાળો હોય। તો આ પ્રકારના કોઈ પણ પીરિયડ ઓફ ટાઈમ હોય તો એની સાથે પણ ઇન પ્રેપોઝિશન વપરાય છે। ત્યાર પછી ધારો કે વીક્સ, બરાબર। કોઈ વાક્યની અંદર દર્શાવેલું હોય કે એ વીક એટલે કે એક અઠવાડિયું, લાસ્ટ વીક એટલે કે ગયું અઠવાડિયું, નેક્સ્ટ વીક એટલે કે આવતું અઠવાડિયું, અથવા તો 2 વીક્સ, 3 વીક્સ, આવી રીતે જ્યારે વીક સાથેના કોઈ શબ્દ આવતા હોય તો એની સાથે પણ ઇન વપરાય છે। ત્યાર પછી મંથ્સ એટલે કે મહિનાના નામ, ધારો કે જાન્યુઆરી, અહીંયા આપણને જાન્યુઆરી દર્શાવેલો છે, એના આધારે આપણે સમજી શકીએ કે 12 મહિનાના કોઈ પણ નામ હોય, બરાબર, તો એ મહિનાના નામની સાથે આપણે પ્રેપોઝિશન તરીકે ઇનનો જ ઉપયોગ કરવાનો છે। એ સિવાય લાસ્ટ મંથ, નેક્સ્ટ મંથ એ પણ આની અંદર આવી શકે। ત્યાર પછી જ્યારે કોઈ વર્ષ દર્શાવવામાં આવેલું હોય, ધારો કે 1947, 1988, 2021, ટૂંકમાં કોઈ પણ વર્ષ દર્શાવવામાં આવેલું હોય અને એ વર્ષની અંદર એ સમયગાળા દરમિયાન બનેલી કોઈ ઘટના હોય તો એને પણ એની સાથે પણ ઇન લગાડવામાં આવે છે। ત્યાર પછી અહીંયા આપેલું છે ડિકેડ્સ, એટલે કે 10-10 વર્ષના જે સમયગાળા હોય એની અહીંયા વાત કરવામાં આવેલી છે। ડિકેડ્સ એટલે 10-10 વર્ષના સમયગાળા। અહીંયા બતાવેલું છે 90s, 70s, 60s, એટલે કે આ રીતના 10-10 વર્ષના સમયગાળાની અંદર કોઈ ખાસ ઘટનાઓ બનેલી છે તો જ્યારે એને વાક્યની અંદર દર્શાવવાનું થાય ત્યારે આની આગળ પણ પ્રેપોઝિશન તરીકે ઇનનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી છે સેન્ચુરીઝ, એટલે કે 18th સેન્ચુરી, 14th સેન્ચુરી, 17th સેન્ચુરી, કોઈ પણ સેન્ચુરી જે સદી છે એની સાથે પણ ઇનનો ઉપયોગ કરવામાં આવે છે। એ સિવાય આપણે જોઈએ છીએ કે સિઝન્સ, ધારો કે વિન્ટર, સમર, મોન્સૂન, આ પ્રકારની જે સિઝન છે તો સિઝન્સ સાથે પણ પ્રેપોઝિશન તરીકે ઇન વપરાય છે। ઇન પ્રેપોઝિશન્સ મૂકવા માટે ખાસ આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું ડ્યુરેશન એટલે કે સમયગાળો હોય, બરાબર, એક પોઈન્ટથી શરૂ કરીને બીજા પોઈન્ટ સુધીનો સમયગાળો દર્શાવાતો હોય ત્યારે એની આગળ જ્યારે પ્રેપોઝિશન લગાડવાનું થાય ત્યારે ત્યાં પ્રેપોઝિશન ઇનનો ઉપયોગ કરવાનો છે। તો ચાલો મિત્રો, હવે આપણે એવા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ કે જે એક્ઝામ્પલ્સની અંદર પ્રેપોઝિશન ઇનનો ઉપયોગ થયેલો છે। I always get up early in the morning. Amit will finish his work in the afternoon. In past, our forefathers lived in the forest. We use internet in present. We live in space in future. They will complete this project in a week. Where were you in the last week? My uncle will buy a new car in the next week. Makar Sankranti comes in January. I was very busy in the last month.
They will leave for Surat in the next month. We have got freedom in 1947. Rajesh Khanna was a very famous actor in 70s. India was very prosperous in 14th century. We feel cold in winter. We feel hot in summer. These are some examples of preposition in. અહીંયા જે મેં તમને જણાવ્યા એ કેટલાક એક્ઝામ્પલ્સ હતા પ્રેપોઝિશન ઇનના. તો હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછીનું પ્રેપોઝિશન છે ઓન. હવે કેવી કેવી જગ્યાએ ઓનનો ઉપયોગ થાય છે તો અહીંયા કેટલાક મુદ્દા આપેલા છે. ડેઝ, પછી ડે પ્લસ ડે પાર્ટ એટલે કે દિવસ, કોઈ પણ એક દિવસ પર્ટિક્યુલર અને એનો પણ કોઈ ભાગ. ત્યાર પછી ડેટ્સ એટલે કે કોઈ પણ તારીખો આવતી હોય. હોલિડેઝ એટલે કે રજાઓના દિવસો અથવા તો સ્પેસિફિક ડેઝ. તો જોઈએ હવે કેવી કેવી જગ્યાએ ઓન પ્રેપોઝિશન આવી શકે. ઓન સન્ડે, ઓન ફ્રાઈડે, ઓન ટ્યુઝડે એટલે કે અઠવાડિયાના કોઈ પણ વાર હોય એની સાથે પ્રેપોઝિશન ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય ઓન સન્ડે મોર્નિંગ, ઓન ફ્રાઈડે ઇવનિંગ, ઓન વેનસડે આફ્ટરનૂન. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા મોર્નિંગ ઇવનિંગ આપેલું છે તો મોર્નિંગ અને આફ્ટરનૂન ઇવનિંગ આ બધું ઇન પ્રેપોઝિશન સાથે પણ આવતું હતું, પણ ખાસ અહીંયા જુઓ, અહીંયા ઓન સન્ડે એટલે કે દિવસનો કોઈ પણ એક વાર આવે છે અને ત્યાર પછી દિવસના કોઈ એક ભાગનું નામ આવે છે. તો જ્યારે દિવસમાં કોઈ એક ભાગનું નામ આવતું હોય, માત્ર કોઈ એક ભાગનું નામ, તો આપણે ઇન પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું. પરંતુ જો એની સાથે કોઈ વારનું નામ પણ આવતું હોય તો ત્યાં આપણે ઓન મૂકવું પડે. ત્યાર પછી જોઈએ કોઈ પણ ડેટ્સ એટલે કે કોઈ પણ તારીખ આવતી હોય. ઓન ધ 1st of July, ઓન ધ 6th of May એટલે કે કોઈ પણ તારીખ છે એની આગળ હંમેશા પ્રેપોઝિશન ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી હોલિડેઝ એટલે કે ઓન દિવાળી, ઓન હોલી, ઓન રક્ષાબંધન આ પ્રકારના કોઈ પણ તહેવારો હોય તો તહેવારો સાથે પ્રેપોઝિશન ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી સ્પેસિફિક ડેઝ નિશ્ચિત દિવસો એટલે કે કેવા. ઓન હિઝ બર્થડે અથવા તો ઓન માય બર્થડે, ઓન ચિલ્ડ્રન્સ ડે, ઓન ટીચર્સ ડે. તો આ બધા જે કોઈ પણ દિવસો હોય છે જે સ્પેસિફિક ડેઝ હોય છે, આ બધા સ્પેસિફિક ડેઝ સાથે પણ પ્રેપોઝિશન ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા જે શબ્દો આપેલા છે એના આધારે કેટલાક એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સનો અભ્યાસ કરીશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે કે પ્રેપોઝિશન ઓનનો ઉપયોગ એ સેન્ટેન્સની અંદર કઈ રીતે કરવામાં આવે છે. તો હવે આપણે પ્રેપોઝિશન ઓનને લગતા કેટલાક ઉદાહરણો જોઈએ. હી વિલ કમ હોમ ઓન સન્ડે. વિલ ગો બેક ઓન ફ્રાઈડે. They will play cricket on Sunday morning. Raj will have the prize on the 1st of July. Children fire crackers on Diwali. We play with colors on Holi. Why didn't you call me on your birthday? I will be given a prize on the Children's Day. તો મિત્રો હવે આપણે જે પ્રેપોઝિશન એટ છે બરાબર એનો ઉપયોગ સમજીએ. તો એટ માટે એવું કહી શકાય કે કોઈ પણ સ્પેસિફિક બાબત હોય એ દર્શાવવા માટે, નિશ્ચિત બાબત દર્શાવવા માટે એટનો ઉપયોગ થાય છે. જોઈએ ક્લોક ટાઈમ એટલે કે ઘડિયાળનો કોઈ પણ સમય હોય, ઘડિયાળનો કોઈ પણ સમય દર્શાવવા માટે એની આગળ પ્રેપોઝિશન એટનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે એટ 3 o'clock, એટ 10 AM, એટ 6 PM. આ રીતના કોઈ પણ ક્લોક ટાઈમ એટલે કે ઘડિયાળનો કોઈ પણ ચોક્કસ સમય દર્શાવવા માટે એટનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય કેટલાક સ્પેસિફિક ટાઈમ ટેગ છે બરાબર કે એ દર્શાવવા માટે પણ એવી બાબતો છે કે જે ચોક્કસ સમયે દર્શાવતી હોય છે અને એના માટે થઈને એની સાથે પણ આપણે પ્રેપોઝિશન એટનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે એ જોઈએ. ધારો કે એટ સનરાઈઝ, એટ બ્રેકફાસ્ટ, એટ લંચ, એટ ડિનર, એટ નૂન, એટ મિડનાઇટ, એટ ધ મોમેન્ટ. આ બધી એવી બાબતો છે કે કોઈ પણ એક ચોક્કસ પોઈન્ટનો નિર્દેશ કરે છે અને ચોક્કસ પોઈન્ટનો નિર્દેશ કરતા હોવાને કારણે એની સાથે પ્રેપોઝિશન એટનો ઉપયોગ કરવામાં આવે છે.
હવે આપણે પ્રેપોઝિશન એટને લગતા કેટલાક એક્ઝામ્પલ્સનો અભ્યાસ કરીશું કે જેથી આપણને આના વિશે વધુ માહિતી મળશે. I was very late, so I had to take my lunch at 3 o'clock. Yesterday, I woke up at 10 a.m. We'll go to play at 6 p.m. I get up every day at sunrise. Meet me at dinner. Call him at breakfast. We will talk to him. I feel very hungry at noon. Don't bother me at the moment. તો મિત્રો અહીંયા આપણે પ્રેપોઝિશન્સ એન, ઓન અને એટની સમજ મેળવી. સૌથી નીચે તમે અહીંયા જોઈ શકતા હશો કે એટ નાઇટ લખેલું છે. અહીંયા આપણે ઇનની અંદર જોયું કે જ્યારે પણ દિવસના કોઈ એક ભાગની વાત હોય, મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ, બરાબર, નાઇટ એ પણ એ જ પ્રકારનો એક ભાગ છે. તેમ છતાં અપવાદ રૂપે એની સાથે એટનો જ ઉપયોગ થાય છે. ક્યારેય પણ નાઇટની સાથે ઇન વપરાતું નથી. તો આ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે ગમે ત્યારે વાક્યની અંદર નાઇટ આવતું હોય તો એની સાથે એટનો ઉપયોગ કરવામાં આવે છે. એટ નાઇટના ઉદાહરણ માટે આપણે એવું વાક્ય લઈ શકીએ કે માય ફ્રેન્ડ હેઝ ઓર્ગેનાઇઝડ એ પાર્ટી એટ નાઇટ. તો આ પ્રકારે નાઇટ છે એની સાથે હંમેશા એટનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે પ્રેપોઝિશન ઓફ ટાઈમ, જે અંતર્ગત પ્રેપોઝિશન્સ ઇન, ઓન અને એટ એ ત્રણેય પ્રેપોઝિશન ઓફ ટાઈમ તરીકે કઈ રીતે ઉપયોગ એનો થાય છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં શીખ્યા. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રેપોઝિશન ઇન, ઓન અને એટ આ ત્રણેયનો ઉપયોગ પ્રેપોઝિશન્સ ઓફ પ્લેસ એટલે કે સ્થાન દર્શાવતા પ્રેપોઝિશન્સ તરીકે કઈ રીતે કરવામાં આવે છે એ આપણે જોઈશું. તો હવે પછી આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું.